જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, પોલીસ ભરતી ફિઝિકલ બાબતે ફરી વખત એક અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે। જ્યાં મિત્રો ગ્રાઉન્ડ ક્યારે શરૂ થશે, કોલ લેટર ક્યારે આવશે, તેમને ધ્યાનમાં રાખીને જ આ માહિતી જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ માહિતી જોઈએ તો દીપક રાજાણી સાહેબનું જે ટ્વિટરનું એકાઉન્ટ છે તેમના મારફતે 24 ડિસેમ્બર એટલે કે આજના દિવસે 3 વાગે આ અપડેટ આપવામાં આવેલી છે કે લોકરક્ષક એલઆરડી અને પીએસઆઈ માટે દોડનું આયોજન થઈ રહ્યું છે, જે દરેક ઉમેદવાર મિત્ર જાણે છે કે દોડ છે તે ફિઝિકલ છે તે 8 જાન્યુઆરીથી શરૂ થઈ જશે તેવી માહિતી આપણને સોશિયલ મીડિયાના માધ્યમે મળેલી છે। જોકે ભરતી બોર્ડ દ્વારા હજી સુધી ઓફિશિયલ રીતે કોઈ પણ જાતની તારીખ જાહેર નથી કરી કે 8 જાન્યુઆરી તમારું ફિઝિકલ શરૂ થઈ જ જશે, તેમને લગતી હજી સુધી કોઈ પણ જાહેરાત નથી આવી। પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે પોલીસ ભરતી બોર્ડ 2 કે 3 દિવસની અંદર ઓફિશિયલ રીતે જાહેર કરશે તારીખ, તેવું TV13 ગુજરાતી માધ્યમથી તમને જાણવા મળેલું છે, એવું અહીંયા દીપક રાજાણી સાહેબ જણાવે છે। વાત કરીએ તો પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલનું ફિઝિકલ છે તે 8 જાન્યુઆરીથી શરૂ થશે અને કોલ લેટરની વાત કરીએ તો કોલ લેટર લગભગ ફિઝિકલ શરૂ થયાના 10 દિવસ અગાઉ તમને મળતા હોય છે, એટલે કે 28 કે 30 તારીખ આજુબાજુ તમને તમારા ફિઝિકલ માટેના કોલ લેટર છે તે ઓજસની વેબસાઇટ ઉપર મળી જશે જો 8 જાન્યુઆરીએ ફિઝિકલ શરૂ થશે તો। પરંતુ પોલીસ ભરતી બોર્ડ દ્વારા 2 કે 3 દિવસની અંદર ઓફિશિયલ રીતે તારીખ જાહેર કરવામાં આવશે, તેમની અંદર 8 જાન્યુઆરીની જગ્યાએ કોઈ બીજી તારીખ હશે તો કોલ લેટરની અંદર થોડી ઘણી લેટ ગો થઈ શકે છે અને જો 8 જાન્યુઆરી ફાઇનલ તારીખ હશે તો તમારું કોલ લેટર 31 ડિસેમ્બર પહેલાં તમને મળી જ જશે, તે ફાઇનલ જ છે। જે આ મિત્રો એલઆરડી લોકરક્ષક અને પીએસઆઈ માટે દોડનું આયોજન હવે ટૂંક સમયમાં થઈ રહ્યું છે અને પોલીસ ભરતી બોર્ડ પણ આમને લગતી ઓફિશિયલ તારીખો છે તે ટૂંક સમયમાં જાહેર કરશે, મતલબ કે 2 કે 3 દિવસની અંદર જાહેર કરી દેશે। આવી રીતે એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીને ફિઝિકલ બાબતે ધ્યાનમાં રાખીને મહત્ત્વના સમાચાર હતા જે વિડીયોની અંદર વિગતવાર જોઈએ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।